હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર એક નવો ટોપિક ગ્રામરનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર આર્ટિકલ વિશે આપણે અભ્યાસ કરતા હતા. એની અંદર આપણે એ અને એન આર્ટિકલ વિશે થોડો ઘણો આપણે અભ્યાસ એના પ્રેક્ટિસ પણ કરેલી. ત્યાર પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો આગળ શું કહે છે કે આર્ટિકલ છે એ અને એન છે એને આપણે વધારે પડતા બીજા એક્ઝામ્પલ જોઈએ તો કે અહીંયા આપણી સામે ઉદાહરણ આપેલા છે. શું કહે છે તો કે અહીંયા આપણને લખેલું છે કે આંટ. હવે તમને ખ્યાલ છે કે જે આપણે આર્ટિકલ છે એનું જ્યારે કહેવાય છે કે એને જે આર્ટિકલ આપણે લખવાનો થાય તો કે એનું ઉચ્ચારણ અને ગુજરાતી જે વર્ણ વ્યવસ્થા છે એ પ્રમાણે જોવાનું. તો કે અહીંયા આંટ છે તો કે આંટ, અહીંયા આંટ અ પોતે શું છે સ્વર છે એટલે કે એન આંટ. ત્યાર પછી એપલ તો કે અહીંયા અ એ પોતે સ્વર છે એટલે કે એન એપલ. ત્યાર પછી ઓરેન્જ તો ઓ આ પણ સ્વર છે એના કારણે અહીંયા એન ઓરેન્જ આવશે. યાદ રાખવું કે નામ ગણી શકાય તેવું અને એક વચન હોવું જોઈએ, બહુવચન સાથે એક એન આર્ટિકલ આવતો નથી. ત્યાર પછી અહીંયા જો અહીંયા ભૂલ ના ખાવી એસ ટી બસ. અહીંયા આ એસ જોઈ અને આર્ટિકલ ના મૂકો, એનું વર્ણ વ્યવસ્થા ગુજરાતી કરવાની. તો કે એસ ટી અહીંયા અ પોતે સ્વર છે એના કારણે અહીંયા એન એસ ટી બસ આવશે. ત્યાર પછી અહીંયા યુ તો કે અમ્બ્રેલા, અહીંયા આ પોતે સ્વર છે એના કારણે એન અમ્બ્રેલા. ત્યાર પછી એલિફન્ટ અસ્વર છે એના કારણે એન એલિફન્ટ. આ તો તમને ખ્યાલ છે. નેક્સ્ટ હવે અહીંયા શું કહે છે તો કે આઈ હેવ સેન્ટ SMS. આ શોર્ટ ફોર્મમાં છે તો કે શોર્ટ ફોર્મની અંદર આનું ઉચ્ચારણ કરીએ તો કે એસ એમ એસ. સમસ નથી, SMS છે. આ એસ જોઈ અને આર્ટિકલ મૂકવામાં ભૂલ ના કરી. અહીંયા એસ આ અપોતે સ્વર છે એના કારણે એ શું આવશે તો કે એન SMS. ત્યાર પછી માય બ્રધર ઇઝ મબબસ ડોક્ટર નથી, મબબસ નથી, આ શું છે MBBS. આ અપોતે સ્વર છે એના કારણે MBBS ડોક્ટર. ત્યાર પછી હિઝ ડોટર ગોટ MBA ડિગ્રી તો કે MBA. તો અ પોતે શું છે સ્વર છે એના કારણે એન MBA ડિગ્રી. નેક્સ્ટ મિસ્ટર રાહુલ ઇઝ યુનિયન લીડર. હવે અહીંયા યુ છે તો કે યુ ના કારણે યુ સ્વર સમજી અને આપણે ડાયરેક્ટ આર્ટિકલ મૂકી દેવામાં ભૂલ ના કરવી. અહીંયા યુ આનું ઉચ્ચારણ કરીએ તો કે યુનિયન. આ યુ શું છે તો કે વ્યંજન છે એના કારણે અહીંયા શું આવશે એ આવશે. તો કે મિસ્ટર રાહુલ ઇઝ અ યુનિયન લીડર. ત્યાર પછી હી ઇઝ આઈ સ્પેશિયાલિસ્ટ. હવે અહીંયા લખેલું છે આઈ, આ અ પોતે શું છે સ્વર છે એના કારણે એન આઈ સ્પેશિયાલિસ્ટ. આંખનો ડોક્ટર, આંખનો નિષ્ણાંત. આગળ શું કહે છે જો અહીંયા એક વસ્તુની ધ્યાન રાખવું કે અહીંયા આપણે આઈ સ્પેશિયાલિસ્ટ લખ્યું છે તો કે અહીંયા આ ઈ છે આ અસ્વર છે એના કારણે આપણે એન આર્ટિકલ મૂક્યો. ત્યાર પછી એક નિયમ એવો છે કે બોડી છે એના એટલે કે શરીર, આપણું જે શરીર છે એના જે પાર્ટ છે એની સાથે ધ આર્ટિકલ લાગે. બોડીના પાર્ટ શરીર છે એની સાથે ધ આર્ટિકલ લાગે. તો આંખ છે એ પણ એક આપણું શરીરનું પાર્ટ જ છે, ભાગ છે. પણ જે એ નિયમ છે એની અંદર થોડુંક આપણે ધ્યાન રાખવા જેવું છે. એ તમને અત્યારે ખ્યાલ આવશે, જોઈશું એટલે કે જો શું કહે છે હી વોઝ ઇન્જર ઇન રાઇટ આઈ. તો અહીંયા છે ને અહીંયા ધ આર્ટિકલ આવશે. રીઝન શું? આની પહેલાંનો જે આપણે ક્વેશ્ચન જોયો હતો કે એ ક્વેશ્ચનની અંદર આપણે જોઈએ કે અહીંયા એન આર્ટિકલ આવે છે તો અહીંયા ધ નહીં આવે. અહીંયા ધ નહીં આવે, એનું ઉચ્ચારણ છે આઈ. આ અ પોતે સ્વર છે એના કારણે એન આઈ આવશે. પણ અહીંયા જે આપણું જે ક્વેશ્ચન છે અહીંયા તમને લખેલું છે કે રાઈટ આઈ. રાઈટ એટલે શું થાય? જમણી. આઈ એટલે આંખ. આપણી પાસે બે આંખ છે. અહીંયા શા માટે ધ આવે છે તો કે એક નિશ્ચિતતા રહેલી છે ને એના કારણે અહીંયા ધ આર્ટિકલ લાગે છે. નિશ્ચિતતા કઈ છે? તો અહીંયા પ્રશ્ન છે કે સમજી લો, હું તમને એમ કહું હું ઇન્જર થયો, મારી રાઈટ આંખ, મારી જે જમણી આંખ છે ત્યાં હું ઇન્જર થયો. તો કે મારી જે જમણી આંખ છે, હવે તમને ચોક્કસતા થાય કે મારી પાસે બે આંખ છે, ડાબી અને જમણી. તો મેં જે ચોક્કસતા મેં શું કીધું કે મારી જમણી આંખ, તો જમણી આંખ એટલે ચોક્કસતા થઈ ગઈ. હા સર, તમે તમારી જે જમણી આંખ છે એની જ વાત કરો છો. હું તમને એમ કહું કે હું મારી ડાબી આંખ છે એનાથી ઇન્જર થયો, હું ડાબી આંખે ઇન્જર થયો, તો કે મારી હા તમને ચોક્કસતા થઈ ગઈ કે સર તમે જે વાત કરો છો તમારી ડાબી આંખની જ વાત કરો છો. અહીંયા ચોક્કસતા છે એટલા માટે ધ આવશે. તો
અહીંયા તમે એ ના ભૂલ કરતા કે બોડીના જે પાર્ટ છે એની સાથે ધ આર્ટિકલ આવે, ભૂલ ના ખાતા. અહીંયા તમને રાઈટ આપેલું છે, રાઈટ આ ચોક્કસતા આપેલી છે તમને. અહીંયા ચોક્કસતા છે એના કારણે ધ આર્ટિકલ આવશે. બાકી નોઝ લખેલું તો આપણે અ નોઝ લખીએ છીએ. ત્યાર પછી લેગ લખેલું હોય લેગ તો કે અ લેગ લખીએ છીએ. આઈ લખેલું હોય આઈ તો કે એન આઈ લખીએ છીએ. પણ રાઈટ અથવા તો લેફ્ટ એવું કોઈ તમને જો ચોક્કસતા કરેલી હોય તો એની સાથે ધ આર્ટિકલ આવશે. આ વસ્તુ છે એ ભૂલાય નહીં, એટલું ધ્યાન રાખો. ત્યાર પછી આયરન ઇઝ યુઝફુલ મેટલ. જો શું કહે છે અહીંયા યુઝફુલ અહીંયા યુ આ ય છે, આ જે ય છે એ પોતે શું છે વ્યંજન છે. વ્યંજન છે એના કારણે એ આર્ટિકલ આવશે. જો ધ્યાન રાખજો મેટલ એટલે શું થાય ધાતુ. તો યાદ રાખજો આ જે ધાતુ છે ને ધાતુ ગણી શકાય છે, પણ જે ધાતુઓ છે ને એને નથી ગણી શકાતું. શું તમે કહેવા માંગો સર સમજાણો નહીં? ધાતુ ગણી શકાય છે પણ ધાતુઓ નથી ગણી શકાતું. સમજી લો ધાતુ હું તમને એક્ઝામ્પલ આપું. એક તો કે હું તમને કહું સોનું તો કે હા સોનું એક ધાતુ છે. ત્યાર પછી બીજું લખું કે ચાંદી તો હા સર ચાંદી એક ધાતુ છે. ત્રીજું તાંબુ તો કે હા સર તાંબુ એક ધાતુ છે. તો આવી રીતે સોનું છે, ચાંદી છે, તાંબુ છે, આ જે મેટલ જે ધાતુ છે એને ગણી શકો છો. પણ સમજી લો આ સોનું તો સોનું છે એને તમે વજન કરી શકો છો, એનું માપ લઈ શકો છો, પણ ગણી નથી શકતા કે એક સોનું છે. તમે જે ગણો છો એ તો નેકલેસ છે, એક નેકલેસ છે, એક બુટ્ટી છે, કોઈ પણ વસ્તુ, એક પાયલ છે ચાંદીનું જે કાંઈ હોય. તો આ જે ધાતુ છે ને ધાતુને ગણી શકાય છે, પણ ધાતુઓ નથી ગણી શકાતું. એનો માપ લઈ શકાય. ચાંદી છે તો કે 1 કિલો કે ગ્રામની અંદર જે કાંઈ હોય એનું માપ લઈ શકાય. યાદ રાખજો. તો અહીંયા જે ધાતુ છે ને આ મેટલ તો કે આ ધાતુને તમે ગણી શકો છો. એના કારણે અહીંયા તો કે આયરન ઇઝ અ યુઝફુલ મેટલ. પછી તમે અહીંયા આયરન લખો તો કે એટલે શું લોખંડ. તો આ લોખંડ પણ એક ધાતુ છે. તો આ રીતે જે કંઈ જેટલી ધાતુઓના જે નામ છે એને આપણે ગણી શકીએ છીએ. સોનું ચાંદી જે કંઈ છે, પણ એ ધાતુ જે કંઈ છે જે તમે સમજી લો પ્રોપર ધાતુ લઈ લો સોનું તો કે સોનું છે એનું તમે વજન કરી શકશો, પણ એને નહીં ગણી શકાય કે એક સોનું છે 2 છે, કિલોમાં આવશે. એટલા માટે અહીંયા શું આવશે એ આર્ટિકલ આવશે. નેક્સ્ટ જોઈએ. હવે કોઈ પણ પ્રાણી પદાર્થ પક્ષીના નામને જાતિવાચક નામ કહે છે. જાતિવાચક નામ એટલે શું સમજી લો. હું તમને વાત કરું મારું પ્રોપર નામ તો કે હું વિશાલ. તો વિશાલ એ એક કહેવાય ને એક વ્યક્તિવાચક નામ થઈ ગયું. પણ હું એમ કહું છોકરાઓ તો છોકરાઓ જાતિવાચક થઈ જાય. હું એમ કહું કે સિંહ તો સિંહ આખી જાતિ થઈ ગઈ. પણ હું એમ કહું બબ્બન શેર તો બબ્બન તો એક વ્યક્તિ થઈ ગયો. બબ્બન શેર તો કે વ્યક્તિવાચક નામ કહેવાય. એટલે જે વ્યક્તિવાચક અહીંયા શું કહે છે સોરી કોઈ પણ વ્યક્તિવાચક નહીં જાતિવાચક. કોઈ પણ પ્રાણી હોય કે કોઈ પણ પદાર્થ હોય કે પક્ષી છે એનું જે નામ છે ને એ આખું જાતિવાચક નામ કહે છે. અને આ જે નામ છે ને એ ગણી શકાય એવા હોય છે. આ નામ છે એને તમે ગણી શકાય એવા હોય છે. તેથી આવા નામ અને પાછા કેવા એક વચન નામ છે ને એની પહેલા એ અથવા તો એન આર્ટિકલ આવે. સર શું કહેવા માંગો છો કંઈ સમજાતું નથી. જોજો અહીંયા ઉદાહરણ થોડુંક લખું. અહીંયા હું શું લખું છું? અહીંયા હું એવું લખું કે બોય. બોય એટલે છોકરો. તો છોકરો કયો હું બોય એટલે બોયનો અર્થ શું થશે છોકરો. પણ કયો છોકરો? આ દુનિયાની અંદર તો અઢળક છોકરાઓ છે પણ કયા છોકરા વિશે ખ્યાલ નથી. તો કે આ જાતિ કહેવાય તો અહીંયા અબોય આવશે. પણ હું અહીંયા એવું લખું કે વિશાલ. તો આ વિશાલ પ્રોપર નાઉન થઈ ગયું, વ્યક્તિવાચક નામ થઈ ગયું. જ્યારે આ બોય છે ને એ કોમન નાઉન કહેવાય. કોમન એટલે જાતિવાચક. તો જાતિવાચક નામ છે અહીંયા આર્ટિકલ લાગે. પણ આ પ્રોપર નાઉન છે, પ્રોપર એટલે વ્યક્તિવાચક. તો અહીંયા આર્ટિકલ આવશે નહીં. અહીંયા હું મારો ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ એનું નામ લખું રાજેશ તો કે રાજેશ એ પણ એક વ્યક્તિવાચક એની સાથે નામ આવે નહીં. પણ હું જ્યારે એવું લખું ગર્લ એટલે છોકરી થઈ ગઈ તો કે આ કઈ છોકરી એની વાત અહીંયા તમને સ્પષ્ટ નહીં થાય. અહીંયા સ્પષ્ટ નહીં થાય. છોકરી તો આ દુનિયાની અંદર ઘણી બધી છે તો અહીંયા અગર્લ કહેવાય છે. પણ જ્યારે હું એવું લખું કે આરતી સમજી લો તો આરતી હવે પ્રોપર એક વ્યક્તિનું નામ થઈ ગયું તો અહીંયા આર્ટિકલ ના આવે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. તો કે આવા જે નામ છે એ એકવચન અને ગણી શકાય એવા હોય છે એની પહેલા એ અથવા તો એન આર્ટિકલ આવી શકે. જો અહીંયા તમે વધારે પડતા એના એક્ઝામ્પલ જોઈશો એટલે ખ્યાલ આવશે. અહીંયા મેં શું લખેલું છે બોય. તો બોય આનું ઉચ્ચારણ બ. આ બ પોતે શું છે વ્યંજન છે એના કારણે અબોય કહેવાય. ત્યાર પછી અહીંયા ગ પોતે વ્યંજન છે એટલે અ આર્ટિકલ આવશે. યાદ રાખવું નામ એક વચન હોવા જોઈએ. હો હું જ્યારે અહીંયા ગર્લ્સ મૂકી દઉં તો આ નામ તો બહુવચન થઈ ગયું. તો આની સાથે એ અથવા તો એન આર્ટિકલ ના આવે. ધ આર્ટિકલ આવી શકે કારણ કે એ ધ આર્ટિકલ આખી સમગ્ર જાતિની વર્ણન કરતા હોય છે તો એની સાથે ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી ડોગ તો કે અ ડોગ. સ્પેરો એટલે ચકલી સ્પેરો.
અહીંયા સ એ પોતે શું છે? વ્યંજન છે, એના કારણે એ આર્ટિકલ આવશે. આશા રાખું છું હું શું કહું છું તમે સમજતા હશો. થોડુંક મગજ છે ને દોડાવવું પડશે તો ખ્યાલ આવે. પણ વ્યક્તિવાચક છે એ નામની સાથે આર્ટિકલ આવતો નથી. વ્યક્તિવાચક નામ છે એની સાથે આર્ટિકલ આવતું નથી. અહીંયા વિશાલ તો આ પ્રોપર નાઉન છે, વ્યક્તિવાચક છે એની સાથે નો આર્ટિકલ. અહીંયા મેં ચોકડી મારી એટલે શું? તો કે નો આર્ટિકલ. આ ચોકડીની જગ્યાએ હું એવું લખું ઓમિઝન, તમને એવો ઓપ્શન આપે ઓમિઝન, તો આનો અર્થ શું થશે? નો આર્ટિકલ. અથવા તો ઓમિઝનનો અર્થ શું થશે? સ્કીપ. આ ઓમિઝન છે એની જગ્યાએ તમને કદાચ એવો પણ ઓપ્શન આપવામાં આવે ઝીરો આર્ટિકલ. તો ઓમિઝન કયો અથવા તો ઝીરો આર્ટિકલ કયો, બંનેનો અર્થ એક જ થાય છે. ઓમિઝન એટલે સ્કીપ કરી દેવું. ઓમિઝનની જગ્યાએ તમે ઝીરો આર્ટિકલ પણ કહી શકો છો. ત્યાર પછી વિપુલ, તો કે આ પ્રોપર નાઉન છે, આની સાથે આર્ટિકલ નહીં આવશે, નહીં આવે. અનિલ પ્રોપર નાઉન છે એની સાથે આર્ટિકલ ના આવે. માય ફ્રેન્ડ રાજેશ પ્રોપર નાઉન છે એની સાથે આર્ટિકલ નહીં આવે. હવે કોઈ વિશેષતા હોય, શું કહે છે? વિશેષતા. વિશેષતા હોય એટલે કે વિશેષણ. વિશેષણ હોય ને, વિશેષણ, માત્ર વિશેષણ આપેલું હોય તો એની સાથે આર્ટિકલ ના આવે. માત્ર વિશેષણ છે એની સાથે આર્ટિકલ નહીં આવે, પણ વિશેષણ હોય એની સાથે નામ આપેલું હોય તો આર્ટિકલ આવે. આ વસ્તુને ધ્યાનમાં રાખવી. થોડાક એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવશે. અહીંયા મેં શું લખેલું છે? ઓનેસ્ટ. ઓનેસ્ટ, ઓનેસ્ટ એટલે શું થાય? તો પ્રામાણિક. તો કયો? તો કે પ્રામાણિક. આ વિશેષણ છે. વિશેષણ છે તો કે માત્ર વિશેષણ છે એટલે અહીંયા નો આર્ટિકલ આવશે. ત્યાર પછી અહીંયા શું લખેલું છે? તો કે ઓનેસ્ટ બોય. ઓનેસ્ટ બોય. આ ઓનેસ્ટ નથી હો, ઓનેસ્ટ છે. આ ઓનેસ્ટ બોય મેં જે લખેલું છે તો અહીંયા આ ઓ છે એ પોતે શું છે? તો કે ઓ એટલે કે આ અ છે એ પોતે સ્વર છે, એના કારણે અહીંયા એન ઓનેસ્ટ બોય આવશે. તમને ક્વેશ્ચન થાય કે અહીંયા ઓનેસ્ટ લખેલું હતું તો અહીંયા આર્ટિકલ ના આવ્યો, અને અહીંયા આર્ટિકલ શા માટે આવ્યો? તો કે અહીંયા આ જે તમે જોવો છો ને, આ જે ઓનેસ્ટ છે એ તમારી કહેવાય વિશેષણ છે, અને એની સાથે આ બોય રહ્યું ને એ નામ છે. તો કે હવે આ જે નામ બને છે ને એ વિશેષણ પ્લસ નામ, એટલે કે આ જે નામ બન્યું ને એ વિશેષ નામ બની ગયું તમારું. શું બની ગયું? વિશેષ નામ. તો જે કંઈ આ આર્ટિકલ આવે છે ને, અહીંયા આર્ટિકલ આવ્યો ને, આ બોયના કારણે આવ્યો. હા, સ્વાભાવિક છે કે ઉચ્ચારણ ઓનેસ્ટનું આપણે કર્યું અને આ અ પોતે સ્વર છે એના કારણે એન આર્ટિકલ મૂક્યો, પણ જે આર્ટિકલ આવવાનું મેન કારણ છે ને એ બોયના કારણે આવેલું છે, અને બોય છે એક કોમન નાઉન છે, એના કારણે અહીંયા એન આર્ટિકલ આવશે. ત્યાર પછી અહીંયા બ્યુટીફુલ, તો કે આ તો જે બ્યુટીફુલ છે માત્ર ને માત્ર તમારી વિશેષતા દર્શાવેલી છે, તો કે એની સાથે આર્ટિકલ આવશે નહીં. પણ અહીંયા તમે જોઈ શકો છો બ્યુટીફુલ ગર્લ, તો કે આ પણ શું છે? વિશેષણ પ્લસ આ શું છે? નામ. તો કે આ વિશેષ નામ તમારું બની જાય છે. અને બ્યુટીફુલ આનું ઉચ્ચારણ બ થી થાય છે, તો બ થી થાય છે એનો કારણે અહીંયા શું થાય છે? તો કે અ બ્યુટીફુલ ગર્લ કહેવામાં આવશે. આ જે બ્યુટીફુલ છે એના કારણે આ આર્ટિકલ નથી આવતો, પણ એની સાથે આ જે ગર્લ નામ જોડાયેલું છે જે એક કોમન નાઉન છે, તો કે એના કારણે અહીંયા એ આર્ટિકલ આવે છે. હા, સ્વાભાવિક છે. ઉચ્ચારણ તો અહીંયા આપણે બ્યુટીફુલ એટલે કે આ બ છે એના કારણે અહીંયા એ આર્ટિકલ મૂક્યો, પણ આર્ટિકલ આવવાનું મેન કારણ આ ગર્લ છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો કે અહીંયા શું લખેલું છે? હેન્ડસમ. તો હેન્ડસમ આ તો માત્ર વિશેષતા છે, આ તો માત્ર તમારી શું બતાવે છે? વિશેષતા બતાવે છે. તો એના કારણે વિશેષણ હોવાના કારણે અહીંયા આર્ટિકલ આવશે નહીં. પણ ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો કે અહીંયા આપણને આપેલું છે કે હેન્ડસમ બોય, તો કે આ વિશેષણ, આ તમારું વિશેષણ પ્લસ આ નામ એટલે કે તમારું વિશેષ નામ બને છે. અને હેન્ડસમ આનું ઉચ્ચારણ જે કંઈ થાય છે આ હ પોતે વ્યંજન છે, એના કારણે અ આર્ટિકલ એ આર્ટિકલ આવશે, એટલે કે અ હેન્ડસમ બોય આને કહેવામાં આવશે. આગળ નેક્સ્ટ રૂલ, તો કે માત્ર વિશેષણ સાથે આર્ટિકલ આવતો નથી, પણ તેની સાથે જાતિવાચક નામ આપેલું હોય તો એ અથવા તો એન આર્ટિકલ આવે છે. એ આપણે અત્યારે અભ્યાસ કર્યો.